नमस्कार, आप देख रहे हैं पल्स 24 न्यूज और मैं हूं आपके साथ सपना पांडे। चलिए रुक करते हैं इस वक्त की खास खबर की ओर। अहमदाबाद के घाट लोदिया में 8 दिसंबर को सड़क पर निहाल जेठमाल पटेल को अज्ञात आरोपी ने जान से मारने के इरादे से धारदार हथियार से वार कर गंभीर रूप से घायल कर दिया था। घायल युवक की छाती, पेट, कमर और पीठ पर जानलेवा चोटें आई है। इस मामले को थाना शाहपुर क्षेत्र के हत्या के अनसुलझे अपराध का कुछ ही दिनों में पता लगाकर अभियुक्त को गिरफ्तार कर लिया गया है और शाहपुर पुलिस द्वारा वैधानिक कार्रवाई जारी है। જે નિહાલ જે મરણ જનાર છે તે અને જય શાહ ઓઝા એ બંને અગાઉના મિત્રો હતા અને જે નિહાલ છે એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા। એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે। બેકગ્રાઉન્ડ શું છે બંનેનો? બંનેનો બેકગ્રાઉન્ડ શું અને એવા કયા સંજોગો ઊભા થાય જેમાં હત્યા થઈ? જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડનથી અહીંયા પાછો આવેલ। એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો। એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલા એ કામ કરતો હતો। ત્યાંથી જ એ બંને વચ્ચે ઓળખાણ હતી। એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો। फिलहाल इस खबर में इतना ही। देखते रहिए पल्स 24 न्यूज।